આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે ત્યારે સુરતમાં પાલ અટલ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ છે। આશ્રમ ખાતે ભજન અને ભોજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો પાલ અટલ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાના અવસરે ઉમટ્યા। આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે। સુરતમાં પાલ અટલ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ છે। આશ્રમ ખાતે ભજન અને ભોજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો છે। મોટી સંખ્યામાં ભક્તો પાલ અટલ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાના અવસરે ઉમટ્યા છે। શિષ્યોએ ગુરુનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા। आज गुरु पूर्णिमा पवित्र दिवस अपना भारतीय संस्कृति अनुसार आज व्यास पूर्णिमा वेद व्यास द्वारा संसार की रचना और संसार उपदेश के मानसने केवी रीते जीवવું એ આપણે भागवत कथा और वेद व्यासનું ज्ञान એટલે આજે व्यास पूर्णिमा કહેવામાં આવે છે। દરેક ભારતીય સાધુ સંતોથી માંડીને ભારતની અંદર મોટા મોટો તહેવાર હોય। દેવ ઉઠી પોઢી 11 બાદ પૂર્ણિમા દેવની જાગૃતિ ગુરુથી શરૂ થાય છે। આવો પવિત્ર દિવસ ગુરુ પૂર્ણિમાની દેશવાસીઓને મંગલ શુભકામના। આજના દિવસે 9 વાગે ગુરુ પૂર્ણિમાનું પૂજન થયું તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા, સત્સંગની વ્યવસ્થા, ગુરુ ઉપદેશ। મિત્રો, ગુરુની ક્યાં જરૂર પડે છે? રામના, કૃષ્ણના વગેરે મહાન પુરુષો હતા અને જેઓ ત્રિકાલજ્ઞ હતા છતાં એમના ગુરુ હતા અને આપણને બધાને એવું સમજાયું કે ગુરુ વગર ભવનિધિ તરહી ન કોઈ, ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ, જો બિરાયન છે શંકર સમ હોય। ભગવાન શંકરની વિભૂતિ હોય પણ માથે ગુરુ ન હોય તો જ્ઞાનને પ્રસાવી નથી શકતા। એવી રીતે અધૂરો ઘડો છલકાય છે, પૂર્ણ ઘડો ગુરુની સાનિધ્યમાં આવી પૂર્ણતાનું જ્ઞાન પ્રાપ્ત કરે। દેશવાસીઓને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ। આપણે સાથે મળીને દેશ અને સમાજનો વિકાસ કરવા માટે આપણે બધાય વસુદેવ કુટુંબ કંપની ભાવના સાથે આપણે દેશનું કલ્યાણ અને રાષ્ટ્રની ભાવના સાથે ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।